નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટર્મ સિમ્બલના એમસીક્યુ પાર્ટ 2માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજુ સુધી આપે આરજી કેમિસ્ટ્રીને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપણને મળી રહે. વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરશો. પ્રશ્ન નંબર 1, 3F2 ટર્મ સંજ્ઞા માટે એલ, એસ અને જેના મૂલ્યો શું છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી એલ, એસ અને જેના સાચા મૂલ્યો પસંદ કરવાના છે. અહીં ટર્મ સંજ્ઞા 3F2 આપેલ છે, જેમાં સ્પિન ગુણકતા 3 આપેલ છે, એટલે કે 2s + 1 = 3 અને તેના આધારે s = 1 થશે. અહીં L = 0, 1, 2, 3 માટે પદ સંજ્ઞા આપેલ છે. અહીં L = F આપેલ છે અને F પદ સંજ્ઞા એ L = 3 માટે છે. એટલે કે અહીં પદ F હોવાથી L = 3 થશે. જેના મૂલ્યો માટે માનાંકમાં L + S થી L - S ને આધારે જેના મૂલ્યો નક્કી કરીએ તો L = 3 અને S = 1, તેથી 3 + 1 થી 3 - 1 એટલે કે 4 થી 2, એટલે કે 4, 3 અને 2 એમ 3 જેના શક્ય મૂલ્યો થશે. એટલે કે અહીં L = 3 એટલે કે ઓપ્શન સી અને બી માંથી ગમે તે હોઈ શકે. S = 1 અને J = 4, 3, 2 એટલે કે પ્રશ્ન 1 નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 2, નાઇટ્રોજનના વિન્યાસ 1s2, 2s2, 2p3 ની સૌથી નીચલી શક્તિ અવસ્થા માટેની ટર્મ સંજ્ઞા છે. 4 ઓપ્શન આપેલા છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનિક રચનામાં 1s2, 2s2 એટલે કે 1s અને 2s સંપૂર્ણ ભરાયેલ છે, જ્યારે 2pમાં 3 ઇલેક્ટ્રોન છે અને અહીં કોઈપણ પરમાણુની કક્ષક જ્યારે અર્ધપૂર્ણ પેટાકોષ ધરાવતી હોય તો તેના માટે ટર્મ સંજ્ઞા ફિક્સ છે. P3 માટે એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલ પી કક્ષક માટે 3 ઇલેક્ટ્રોન છે, એટલે 2s + 1 = n + 1 એટલે કે 3 + 1 4. L = 0 થશે, તેથી S અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી J = 3/2, કારણ કે અહીં L = 0, તેથી J = S થશે. એટલે કે P3 માટે ટર્મ સંજ્ઞા છે 4s 3/2. પરિણામે પ્રશ્ન 2 નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 3, પરમાણુની ટર્મ સંજ્ઞા 0d1 માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તેમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે, એટલે કે 0d1 માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે શોધવાનું છે. અહીં ટર્મ સંજ્ઞા 0d1 આપેલ છે અને તેના માટે સ્પિન ગુણકતા 2s + 1 = 0 અને તેથી S = -1/2. અહીં ડી પદ આપેલ છે અને ડી પદ માટે L = 2 થશે અને J = L + S થી L - S એટલે કે 2 - 1/2, કારણ કે S = -1/2 થી L - S એટલે કે 2 - -1/2 એટલે કે +1/2 એટલે કે 3/2 થી 5/2 થશે. એટલે કે જેની કિંમતો 3/2 અને 5/2 થશે. આમ અહીં જેનું મૂલ્ય 1 ન હોઈ શકે. અહીં જેના મૂલ્યો 2 છે, 3/2 અને 5/2, એટલે કે જેનું મૂલ્ય 1 ન હોઈ શકે તે વિધાન સાચું છે, કારણ કે જેના મૂલ્યો 3/2 અને 5/2 છે. જેનું મૂલ્ય 0 ન હોઈ શકે તે વિધાન પણ સાચું છે.
પરમાણુની ટર્મ સંજ્ઞા માટે ડી પદનો ઉપયોગ થતો નથી તે વિધાન ખોટું છે, કારણ કે L બરાબર 2 માટે ડી પદ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. 2s+1 મૂલ્ય 0 ન હોઈ શકે, જ્યારે અહીં સ્પિન ગુણોત્તર 2s+1 બરાબર 0 છે. તેથી ઓપ્શન બી એ 0D1 પદ સંજ્ઞા માટે ટર્મ સંજ્ઞા માટે ખોટું વિધાન છે. પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 4 D9 વિન્યાસ માટે પરમાણુની ધરાવસ્થાની ટર્મ સંજ્ઞા છે. 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી D9 વિન્યાસ માટેની ટર્મ સંજ્ઞા શોધવાની છે. અહીં D9 એટલે કે 5D કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ હુંડના મહત્તમ સ્પિનના નિયમ અનુસાર, કે જેથી Lનું મૂલ્ય મહત્તમ બને. તો એની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે. પરિણામે સ્પિન S બરાબર n/2 અનુસાર n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1, તેથી S બરાબર 1/2 અને સ્પિન ગુણોત્તર 2s+1 બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા +1 એટલે કે n+1 એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 1, તેથી 1+1 બરાબર 2. પરિણામે 4માંથી સાચો ઓપ્શન થશે એ અથવા બી, એટલે કે સી અને ડી ખોટા જવાબો છે. એલના મૂલ્ય શોધીએ તો 2 ઇલેક્ટ્રોન × +2, 2 × +1, 2 × 0, 2 × -1 અને છેલ્લામાં 1 ઇલેક્ટ્રોન એટલે 1 × -2 અને પરિણામે તેના માટે થશે 4 + 2 6, 6 0, 6 - 2 4, 4 - 2 2 અને L બરાબર 2 માટે ટર્મ થશે ડી. જેના મૂલ્ય શોધીએ તો જે બરાબર L + S થી L - S, L બરાબર 2 અને S બરાબર 1/2, તેથી 2 + 1/2 થી 2 - 1/2 2 લસા લઈએ તો 4 + 1 5/2 થી 2 4 - 1 એટલે કે 3/2 અને તેથી જે બરાબર થશે 5/2 અને 3/2. તેથી D9 વિન્યાસ માટે ધરાવસ્થાની ટર્મ સંજ્ઞા થશે 2D 5/2. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 5 D1 થી D5 વિન્યાસ માટે Lના મૂલ્યોનો સાચો ક્રમ છે. 4 ઓપ્શન આપેલા છે. અહીં D1 માટે Ml બરાબર +2 ની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલ હશે. પરિણામે D1 માટે L બરાબર 2 અને ટર્મ થશે D, એટલે કે 4 ઓપ્શન પૈકી A અને D Cમાંથી ગમે તે એક હોઈ શકે અને B અને D ખોટા ઓપ્શન છે. D2 માટે ગણીએ તો પ્રથમ 2 પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન હશે, તેથી 1 × +2 અને 1 × +1 એટલે કે 2 + 1 બરાબર 3 અને તેના માટે ટર્મ થશે F, એટલે કે L બરાબર 3 F પદ. પરિણામે A અને Cમાંથી સાચો ઓપ્શન C છે. D3 માટે બંનેમાં 3F આપેલ છે. D4 માટે ગણતરી કરીએ તો D4 માટે L બરાબર 1 × +2, 1 × +1, 1 × 0 × 1 × -1 2 + 1 3 0 3 - 1 2 એટલે કે L બરાબર 2 થશે અને L બરાબર 2 માટે ટર્મ છે D, એટલે કે સી એ સાચો ઓપ્શન થશે. તદુપરાંત D1 થી D10 માટે જે ટર્મ સંજ્ઞા આપણે નક્કી કરેલ છે, તો D1 થી D9 માટે D1 D9, D2 D8, D3 D7 અને D4 D6 સમાન અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી પેર બનાવેલ છે. સૌથી ઉપર D, નીચે D, વચ્ચે FF મૂકી દઈએ અને એક ઇલેક્ટ્રોન વધે છે, તેથી 2 3 4 અને 5. આમ અહીં D1 માટે D, D2 માટે F, D3 માટે 4, D4 માટે D અને D5માં
અર્ધપૂર્ણ રચના માટે L બરાબર 0 યુગ્મિત અહીં L બરાબર 0 તેથી S અને त्यो 2s પ્લસ 1 સોરી L બરાબર 0 થશે કારણ કે D5 રચનામાં L બરાબર 0 તેથી S એટલે કે તેના આધારે પણ નક્કી કરી શકાય અથવા ગણતરીને આધારે પણ D1 થી D9 D5 વિન્યાસ માટે L ના મૂલ્યનો સાચો ક્રમ ગણતરી દ્વારા શોધી શકાય. આમ પ્રશ્ન 5 નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 6 ND10 ઇલેક્ટ્રોનીય વિન્યાસને અનુવર્તી ધરા અવસ્થાની ટર્મ સંજ્ઞા છે. 4 ઓપ્શનો આપેલા છે. અહીં જ્યારે પેટાકોષ સંપૂર્ણ ભરાયેલ હોય એટલે કે S2 P6 D10 F14 પ્રકારની ઇલેક્ટ્રોનની રચના ધરાવતી પરમાણુ માટે ધરા અવસ્થાની ટર્મ સંજ્ઞા થશે 1s0 કારણ કે અહીં L બરાબર 0 અને S બરાબર 0 થશે અને તેથી J બરાબર પણ 0 અને અહીં 2s પ્લસ 1 S બરાબર 0 હોવાથી 2s પ્લસ 1 બરાબર 1 L બરાબર 0 માટે ટર્મ S અને J બરાબર 0 તેથી સંપૂર્ણ ભરાયેલ 4 પૈકી કોઈ પણ પેટાકોષ હોય તો તેના માટે ટર્મ સંજ્ઞા 1s0 થશે. પરિણામે અહીં ND10 ઇલેક્ટ્રોનની વિન્યાસ માટે ધરાવસ્થાની ટર્મ સંજ્ઞા 1s0 એટલે કે પ્રશ્ન 6 નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 7 2p2 ઇલેક્ટ્રોનીય સંરચના માટે નીચેનામાંથી કઈ ટર્મ સંજ્ઞા શક્ય નથી? 4 ઓપ્શન આપેલા છે તેમાંથી કઈ ટર્મ સંજ્ઞા શક્ય નથી તે શોધવાનું છે. જો p કક્ષકોમાં 3 p કક્ષકો પૈકી px માં બંને ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે સમાંતર સ્પિન લઈને તો 3D રચના શક્ય થાય. હુંડના મહત્તમ સ્પિન નિયમ અનુસાર તે ગોઠવણી શક્ય નથી. એક જ કક્ષકમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે બે વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો તેના માટે સ્પિન બરાબર 0 અને તેથી 2s પ્લસ 1 બરાબર 1 અને L બરાબર પ્લસ 2 એટલે કે L બરાબર 2 માટે ટર્મ થશે D એટલે કે અહીં 1D રચના થશે જે શક્ય છે એટલે કે 1D રચના સાચી ટર્મ સંજ્ઞા છે. બે સમાંતર સ્પિન લઈને ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે કે સ્થાયી અવસ્થા ધરાવસ્થા જેમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે પરિણામે સ્પિન ગુણકતા બરાબર 3 થશે. 2s પ્લસ 1 બરાબર n પ્લસ 1 એટલે કે 2 પ્લસ 1 એટલે કે 3 અને L બરાબર 1 અને L બરાબર 1 માટે ટર્મ થશે P તેથી 3p એ સાચી ટર્મ સંજ્ઞા છે 1D અને 3p. વિરુદ્ધ સ્પિન રહીને ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે કે અહીં 3D ઓપ્શન આપેલ નથી પરિણામે તે લેવાશે નહીં એટલે કે ટર્મ સંજ્ઞા શક્ય નથી પણ ઓપ્શનમાં નથી. બે સમાંતર સ્પિન લઈને ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય જ્યારે અહીં pxમાં અને py બંનેમાં વિરુદ્ધ સ્પિન છે પરિણામે આ રચના શક્ય નથી અને તેમાં સ્પિન 0 અને સ્પિન 0 હોવાથી 2s પ્લસ 1 બરાબર 2 into 0 પ્લસ 1 એટલે કે સ્પિન ગુણકતા 1 થશે અને L બરાબર 1 એટલે કે p પદ થશે એટલે કે અહીં ટર્મ સંજ્ઞા થશે 1p જે શક્ય નથી. બે સમાંતર સ્પિન લઈને ઇલેક્ટ્રોન ગોઠવાય 3s ટર્મ આમાં આપેલ નથી. p બે એક જ કક્ષકમાં બે વિરુદ્ધ સ્પિનવાળા ઇલેક્ટ્રોનની ગોઠવણી અને તેના માટે અહીં L બરાબર 0 તેથી ટર્મ પદ S અને એક જ
કક્ષકમાં બંને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોવાથી સ્પિન 0 વિરુદ્ધ સ્પિનવાળા ઇલેક્ટ્રોન ગોઠવાયેલ છે, તેથી 2s + 1 = 1 એટલે કે 1s પદ શક્ય છે. પરિણામે અહીં 1p ટર્મ સંજ્ઞા શક્ય નથી કે જેમાં બે જુદી જુદી સમાન શક્તિ ધરાવતી p કક્ષકોમાં વિરુદ્ધ સ્પિન રહીને ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય, જે હુન્ડના નિયમથી વિરુદ્ધ છે. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ છે ઓપ્શન બી, 1p ટર્મ સંજ્ઞા શક્ય નથી. પ્રશ્ન 8, આપેલ અવસ્થાઓના શક્તિ સ્તરનો સાચો ક્રમ છે. 4 ટર્મ્સ આપેલ છે અને તેમના માટે શક્તિ સ્તરનો સાચો ક્રમ શોધવાનો છે. હુન્ડના નિયમ અનુસાર જે ટર્મ અવસ્થાની સ્પિન ગુણકતા વધુ તે ટર્મ અવસ્થાની ઉર્જા ઓછી અને પરિણામે પરમાણુની ધરા અવસ્થાની સ્પિન ગુણકતા સૌથી વધુ હોવાથી તેની ઉર્જા સૌથી ઓછી હોય છે. જો સ્પિન ગુણકતા સમાન હોય તો જે અવસ્થામાં L નું મૂલ્ય મહત્તમ હોય તેની ઉર્જા સૌથી ઓછી અને તેના આધારે અહીં ઉર્જાનો સ્તર નક્કી કરીશું, ક્રમ નક્કી કરીશું. અહીં 4 આપેલ ટર્મ 1g, 3f, 3p અને 1d માંથી 3f અને 3p માં સ્પિન ગુણકતાનું મૂલ્ય સૌથી વધુ 3 છે, પરંતુ f માટે એટલે કે 3f અને 3p બંને માટે સ્પિન ગુણકતા વધુ એટલે કે તેમની ઉર્જા સૌથી ઓછી થશે, એટલે કે 1g અને 1d કરતા તેમની ઉર્જા ઓછી. પરંતુ 3f અને 3p પૈકી બંનેમાંથી ઉર્જાનો ક્રમ નક્કી કરવો હોય તો બંને માટે સ્પિન ગુણકતા સમાન છે, તેથી Lના મૂલ્યના આધારે નક્કી કરીશું. f માટે L = 3, 3p માં p માટે L = 1, તો Lનું મૂલ્ય મહત્તમ ધરાવતી 3f ટર્મની ઉર્જા ઓછી થશે, જ્યારે 3p ટર્મની ઉર્જા વધુ થશે. એટલે કે આપેલા 4 પૈકી 3pની ઉર્જા સૌથી વધુ અને તેના કરતાં 3fની ઓછી. હવે 1g અને 1d માટે ઉર્જાનો ક્રમ નક્કી કરીએ તો બંનેમાં સ્પિન ગુણકતા સમાન છે 1, તો Lના મૂલ્યોને આધારે નક્કી કરીએ. g માટે L = 4 અને d માટે L = 2, તો Lનું મહત્તમ મૂલ્ય ધરાવતી g ટર્મ માટે ઉર્જા ઓછી થશે, એટલે કે 1gની ઉર્જા ઓછી અને 1dની વધુ. આમ અહીં ચારે ટર્મ માટે ઉર્જાનો ક્રમ થશે 1d ની ઉર્જા સૌથી વધુ, તેના કરતાં ઓછી 1gની, તેના કરતાં ઓછી 3pની અને સૌથી ઓછી ઉર્જા થશે 3fની. પરિણામે આપેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 9, હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 માટેની ટર્મ સંજ્ઞા શું છે? તો 4 ઓપ્શનમાંથી એક સાચો ઓપ્શન છે તે શોધવાનો છે. હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 છે, એટલે કે s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે અને જ્યારે પેટાકોષ સંપૂર્ણ ભરાયેલ હોય તેવી કોઈપણ ઇલેક્ટ્રોનની રચનાની ધરાવસ્થાની ટર્મ સંજ્ઞા થશે 1s0. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ છે ઓપ્શન સી, 1s0. પ્રશ્ન 10, સોડિયમ પરમાણુની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2, 2s2, 2p6, 3p1 માટે શક્ય ટર્મ સંજ્ઞા કે ટર્મ સંજ્ઞાઓ શું છે? 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. અહીં 1s, 2s અને 2p સંપૂર્ણ ભરેલ છે અને 3pમાં એક ઇલેક્ટ્રોન છે, તો તેના માટે સ્પિન થશે s = n/2 એટલે કે 1/2 અને સ્પિન ગુણકતા 2s + 1 = n+1 એટલે કે 1 + 1 = 2 અને L = 1, તેથી તેના માટે ટર્મ થશે p. J = L + s થી L - s
એટલે કે 1 + 1/2 થી 1 - 1/2, 2 લસા લઈએ તો 2 + 1 3/2 થી 1/2, 2 - 1 1/2, એટલે કે જેના શક્ય મૂલ્યો થશે 3/2 અને 1/2. પરિણામે અહીં શક્ય ટર્મ સંજ્ઞાઓ થશે 2s + 1 = 2, ટર્મ p જે બરાબર 3/2 લઈએ તો 2p 3/2, અને જો જે બરાબર 1/2 હોય તો 2p 1/2. આમ પ્રશ્ન 10નો સાચો જવાબ થશે ઓપ્શન બી. થેન્ક યુ ફોર વોચિંગ.